રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે સતત વધી રહી છે, ત્યારે અમદાવાદથી ડાકોર જતી લક્ઝરી બસને અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે, જેમાં 2 લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ડાકોર એક્સપ્રેસ હાઈવે પર ડાકોર એક્ઝિટ પોલ બૂથ પાસે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. મૃતકો અમદાવાદના રહેવાસીઓ હોવાની વિગતો પણ સામે આવી છે. બસ ચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાનું બસમાં સવાર પેસેન્જર જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસ ચાલકની ગંભીર બેદરકારી કારણે અકસ્માત સર્જાયો છે. બસ ચાલક બેફામ અને બેફિકર થઈ બસ ચલાવતો હતો. અકસ્માતની ઘટનાને પગલે 108 મારફતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે ખેડા એસપી રાજેશ ગઢિયા પહોંચ્યા હતા. અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે.